ના ઓવર એક્ટિંગ નથી એમ એને બીક લાગી છે એટલા માટે યાર જો લાઈટ થઈ ગઈ ને તો ભૂંડો લાગી છે યાર તો યાર આ ટ્રીમરમાં તો દાઢી થાતી જ નથી ટ્રીમર 50 વાર બંધ થાય છે અહીંયાથી આમ પણ નથી થતો એટલે હવે મારો આ બીજો ટ્રીમર છે આ વારો હવે એના મને ઓ નથી મળતા શું કહેવાય આ ઉપરના હોય ને હવે પપ્પા વાળું ટ્રીમર લઈ આવું તો થાય એનામાં છે ને મેઇન તકલીફ એ છે કે એની સાઇઝ પ્રમાણે ખબર નથી પડતી હવે મોટી સાઇઝ કઈ હોય તે એનામાં આ જે જૂનો ટ્રીમર છે ને એનામાં એના પોઈન્ટ્સ લખેલા છે 0.5 થી કરીને 10 સુધી કે 1 to 10 હવે આનામાં એવું કાંઈ નથી ઉપરથી કાઢતા હો ને નાખતા હો પછી એનામાં જેમ થાય એમ ઈ ચેક કરવો છે બસ આમાં 6 નંબર લખેલા છે પણ 6 નંબર તો મારી સાવ લાઈટ થઈ જશે બસ આપણો અહીંયા વાંદરો ટીંગાય છે વિચારો મિત્રો મમ્મી અહીંયા રોટલી કરે છે શું છે આજે જમવામાં શાક રોટલી પછી દાળ ભાત પછી મંચુરિયન પછી પછી કાંઈ આમાં મમ્મી સારી સારી વસ્તુ પછી બોલે છે મંચુરિયન પછી બોલે તો એમ કેમ મજા આવે માણસ પેલા એમ કે મંચુરિયન તો આપણા મોઢામાં પાણી આવી જાય ફૂલ પછી શાક શેનું છે પંજાબી શાક વાહ પંજાબી શાક એટલે બહારનો ઘરનો બહારનો વાહ બહારનો તો આ અદિતિ આવી છે એના માનમાં પાર્ટી લાગે છે એવો છે હા મહેમાન પાર્ટી તો કૃપા ને અદિતિ બે ઉપરથી આવે ને એટલે આપણે ડાયરેક્ટ જમણવાર આપણો આજનો ચાલુ કરીએ અને 9:45 વાગી ગયા છે હવે યસ તો આપણા લોહાણા મહાજનમાં પણ આટલો મોટો કાર્યક્રમ છે તો બસ એનામાં પણ મમ્મી પપ્પા જાશે અમને તો હવે બીજી જગ્યાએ એક જગ્યાએ જવાનું છે એટલે અમે ત્યાં હાલ્યા જાશું અને લગભગ આજે આપણા સાથે દિવ્યભાઈ પણ હાલવાના છે અને બસ પપ્પાને પણ અહીંયા બધા મળી ગયા તો તમને સારો કેવા મળી ગયા ઠેકાણે હતા આમાંથી મોટામાં મોટો કેવો છે આ તો 16 mm છે પછી યાર જો લાઈટ થઈ ગઈ ને તો ભૂંડો લાગી છે યાર જોઈએ હાલો એક દિવસ મને એવો વિચાર છે ના ના હવે એવડો ક્યાં ટાઈમ છે પેલા આમાં કરીને પછી ઓમાં કરીને એવડો ટાઈમ નથી હું એવું વિચારું છું કે નવરાત્રીમાં હું છે ને એક દિવસ ક્લીન જ કરી નાખીશ વચ્ચે આમ સરપ્રાઈઝ જ દઈ દઈશ બધાને વરી ઓ દિવસ છે એમ ખાલી મૂછ રાખીશ બસ કા મૂછ પણ કાઢ નાખીશ તો બસ કૃપા ને અદિતિ પણ આવી ગયા છે આજો તારા આવવાના ખુશીમાં ફૂલ અમને પાર્ટી મળી છે તું હવે કેટલો ખાઈશી જોવાનું છે કે કૃપા આને અદિતિને તૈયાર થતા 15 મિનિટ લાગે ને કૃપાને તૈયાર થતા 1 કલાક લાગે 1.5 કલાક લાગે વિચાર કરો એટલે હવે મને એમાં એવું કરવું પડશે કે આ શું કરે છે મેકઅપમાં ને આ શું કરે છે એટલો ટાઈમ શું કામ લાગે છે પણ હેડો કી ટાઈમ લાગે યાર હાલો લેન્સ હાલો પછી બીજો તો એટલો બધો લઘરાઈ કરીને કરો તો 2 કલાકે લાગે મેકઅપમાં એન્જોય ઓહો મંચુરિયન ઘણા દિવસ થઈ ગયા યાર હે હાફ કર મમ્મી એવું કે છે હાફ કરીને ખા જંગલી જેમ ન ખા દિવ્ય ભાઈ પણ આવી ગયા છે ભાઈ તો ભાઈ જોરદાર લાગે છો યાર ઓરેન્જ ને ઓરેન્જ હા પીચ કલર તમે કહી શકો અને બસ હવે આપણો દાઢી કરવાનો ટાઈમ થઈ ગયો છે 9 mm આપણે લગાવ્યો છે ઉપરનો અને હવે જોઈએ ભગવાન ઉડી ન જાય નકા બહાર નીકળી જશે મિત્રો કૃપાબેન અહીંયા ગોતા ગોત કરે છે હવે શું નથી મળતો ચાંદલાની ડબ્બી નથી મળતી તો એના રૂમમાંથી મને આજ સુધી કાંઈ મળ્યો નથી કે આજે મળે તો બસ આ બધા અહીંયા ગોતે છે અને બસ હમણાં 11:05 થઈ છે એટલે ફરી પાછો જેવો હતો ઈને ટાઈમ થઈ ગયો અને બસ આના પર્પલ છે ને મારો પણ પર્પલ સેમ છે કે અલગ છે થોડોક અલગ ટોન લાગે છે નથી લાગતો અને કૃપાનો આ કેવો છે આ નીચે બ્લુ ને પિંક એવો ટોન છે આંટી 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 આંટીજી હા બોલો ધ્યાની છે હેલો હા આ તો કોને કે દીપને કે તમારી રાધા ક્યાં ગઈ અદિતિ આંટી 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 તો બીજા નાના છોકરા તો આંટી જ કહેશે ને આંટી આંટી માસી ને આંટી અરે રે 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 તમે માસા છો તમે ફુવા છો તમે ફુવા નથી અને આ બાય ધ વે છે ને મને શું કહેવાય આ ચૂની આપી છે પણ ચૂની યાર મને નથી લાગતી એટલો ઉપડે હવે આપણે બધા ફૂલ તૈયાર છીએ
અને દિવ્ય અહીંયા શું કંઈક કહે છે અંતર ક્યાં લગાવું અહીંયા આપ સીધો કર આમ બે આમ રબ કરના ઘસું આટલી ગ્રૂમિંગ તો મેં આજ સુધી નથી કરી જેટલી દિવ્ય કરે છે હમણાં અડા નડી ઉપર એટલે અહીંયા લગાવે આમ કોઈ આમ એને આમ શું કે ભાઈબંધ ને એવો કરે તો આમ સુગંધ આવે આમ નજીક આવે ને સમજવું પડે જેન્સી કેમ છો તમે બધા? તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને યસ આજનો મૂડ એકદમ ટ્રેડિશનલ કચ્છી છે. આ પૂરું કચ્છી વર્કનું છે અને યસ આ બધું જ્વેલરી આજે મેટલની બંગડી પહેરી છે કારણ કે મારી પાસે બહુ બધું ઓક્સિડાઇઝનું છે નહીં અને હમણાં મેટલ બી બહુ જ વાયરલ છે. ઘણી બધી મેં ગર્લ્સને જોઈ છે. ઇવન કાચની બંગડી પણ બહુ જ હાલે છે અને યસ મમ્મીને એ લોકો પણ જાય છે અને અમે લોકો પણ જઈએ છીએ. આજે અમને દિવ્ય જોઈન કરશે એટલે હું ભાભી દીપ દિવ્ય અને હા બસ 4 જણા છીએ અમે લોકો. સો યસ લેટ્સ ગો. યસ આપણી ગાડી પણ રેડી છે ને દિવ્ય હાલો બેસી જાઓ પાસીસ. આવડા બધા શું કામ એક જ દિવસનો લેવો તો હાલશે હાલો. યસ તો પાછળ હું ને દિવ્ય છીએ અને એને બ્લેક પહેર્યો છે આજે અમે લોકો કાલે પહેર્યો તો હા પેલા ઓરેન્જ એને પહેર્યું હતું પીચ ઓરેન્જ પિંક કાઇન્ડ ઓફ ટોન હતો અને બસ આગળ આ લોકો ક્યારે પહોંચાડશે યાર. હવે આજે મને ફૂલ રમવાની ઈચ્છા છે. ઇવન આજે ભાભી પણ ફ્રી સ્ટાઇલ શીખી ગયા છે. કાલે એમને છે ને પ્રોપર આવડતી નથી ને શીખી ગયો છું ફ્રી સ્ટાઇલ. તું શીખી ગયો સચ્ચે શીખી ગયો અને આમણે લોકોએ પર્પલ મેચ કર્યું છે દીપે ઉપર સોરી પર્પલ અને આને વ્હાઈટ ચૂની પણ નાખી છે દીપે. તો તમારી તો ચૂની નથી ને આ આઉટફિટમાં? 11:54 12 વાગ્યા આપણા અહીંયા યાર. કાલ જેવો ટાઈમ થયો છે. હવે આપણે જાય છીએ અંદર. એક આયરો ને 2 આમના પાસે છે. કૃપા એક બેન્ડ પહેરી લીધો છે. નવરાત્રી પૂરી થઈ છે અને વાગા છે 2:45 અને આપણે લોકોને હજી ઓકડા પણ હજી આ કહે છે કે અમને ઓકડા જાવ. હા એને બહુ આજે ઈચ્છા છે યાર. દિવ્ય તો ભાઈ હવે સ્કૂલમાં એને વેકેશન પડી ગયું છે નવરાત્રી વેકેશન અને બસ અહીંયા અને આજે અમે લોકો બહુ સારું રમ્યા. દીપ પણ સારો એવો રમ્યો. હા મને થોડોક ફ્રી સ્ટાઇલ આવડી ગઈ. ફ્રી સ્ટાઇલ કહેવાય ને શું હતું એ? 3 તાળી. હા 3 તાળી. યસ તો અહીંયા સૌથી પહેલા આપણે આવીએ ને તો એન્ટ્રીમાં આપણે આશાપુરા માનું મંદિર અને 8 બીજા મંદિર છે ફરતા વચ્ચે રમવાનો. આ બે ના વીવીઆઈપી નતા તોય અહીંયાથી હાલ્યા. ક્યાં છે ક્યાં બેલ્ટ? ઓ ઘોટાળા. હાલો તો અહીંયાથી છે ને વીઆઈપી ગેટની એન્ટ્રી છે. કૃપાના હું એટલા ફોટા પાડું મારા ફોટામાં ડાંઠા ડે ફૂલ. શું જ્યારે આંખ બંધ હોય ને હું આમ જોતો હું ને કાં શેક આવી જાય ને એવા ફોટા પાડે. ફોટા ઘણા પાડવાનો મતલબ નથી, સારા ફોટા પાડવા જોઈએ. હા યસ તો અહીંયાથી આખો આ ટાઈપનો હોય છે. તો આને તો જોયો તો દિવ્યા આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અહીંયા. ફર્સ્ટ ટાઈમ ને જોજે ભાઈ હું તો બ્લોગ બધી જગ્યાએ કરું. કૃપાને ક્યાંક સૂજે ને આખો આમ આપણે આવીને એટલે અહીંયા આવું ઝાડ જેવો બનાવ્યો છે. આ તો ફૂલનો ઝાડ જ હોય ને. આર્ટિફિશિયલ ફ્લાવરનો આખો આ છે ટ્રી. ક્રિસમસ ટ્રી કાઇન્ડ ઓફ. ના યાર ફોટા પાડવા છે અહીંયા. ફોટો હાલને ભાઈ મને પાડો તો પણ નથી પાડો. અરે લઈ લે મારો ને દિવ્યાનો તો એક પાડો યાર. સારો પૂરો આજે એક દિવસ આરામ થાય મારો યાર. હા આરામ થાય. મારી આંખો જોતા કેવી થઈ ગઈ. મેઇન પ્રશ્ન અહીંયા ઈ છે કે ગાડી ત્યાંથી કેમ અહીંયા પહોંચાડવી. હાલીને જવાનું ગાડીમાં આવવાનું. બધાને તો ઉપાડી જાશું પગે હો. આપણે બે નહીં જઈએ. પગે હાલશો ને પગે હાલજો ત્યાં સુધી. ઓ લેવો છે તને? અરે સારો છે. દીપે ખબર મેળામાં ખાધી હતી. હે દીપે મેળામાં ખાધી ને હેઠો કઈ પાછો નહીં દેવાનું. હે કરું 3-4 લોસ પડી હતી. આને ઓલા પીપુડા આવે ને વગાડવામાં વગાડી એટલે 2-3 વાર વગાડ્યો. હા પછી લીધો નહીં. પછી ઓ કાકા લોસવા મંડી ગયા કે પાછા શું કામ લોસે આવી દીધું? હેઠો કરો ને તમે 10 રૂપિયાના પીપુડામાં 4 વાર વગાડી લો. આ જો ઓહો એક બાર ઓર ભૈયા કરો ના. ઓહો એક લઈ યાર.
कितना है भैया एक का कितना है 50 रुपया ये तो बहुत महंगा है यार ओह लंबा है इसीलिए पहले तो ये 20 में नहीं मिलता था 50 रुपया जरा को मोंघो है यार मोंघो बार्गेनिंग कराओ जो यार તું ભાઈ ગાડી ચાવી દે ના લેતો હાલો બધાને લઈ આલ પગે આવા ટાઈમે આવે છે ઈ ન હા ઈ વાત સાચી ચાલ અહીંયા ઊભા છે નવરા હા કેટલા વાગે 3 ને 5 થઈ તો લઈ લે હાલ એક લઈ લે હાલ લઈ લે હાલ એક લઈ લે લેવો છે લઈ લે તો કેસ તે હોશિયારી મારશે તો હવે બંને મહારાણીઓ ત્યાં બેઠી છે અને બસ આપણે હવે હું ને દિવ્યા જાય છીએ ગાડી લેવા પાર્કિંગ છે ગામના છેવાડે છે વીઆઈપી ના કામ બધા વીઆઈપી ના હા એના કારણે વીવીઆઈપી નો બધું આમ સિટી થી દૂર જ હોય ને તો એ રીતના આ દૂર છે જાઓ પગે પગે અરે એટલે હું પગે આપણને જવાની જરૂર નથી એ તો આપણે આ ફ્રન્ટ ગેટ થી આવ્યા ને એટલા માટે જો ઓમાં સ્ટેજ ની બાજુમાંથી નીકળી ગયા હોત ને તો કાંઈ વાંધો ના આવે શું કામ કે આપણા પાસે આ બેલ્ટ તો છે તો આપણે સ્ટેજ પાસેથી આરામથી જઈ શકત ડેકોરેશન તમને બતાવવા માટે જ હું અહીંયા આવ્યો કડોલો ટાઈમ ફરી પાછો અને વરી આપણને જોવાનું છે કે વોકડા ફરિયામાં નવરાત્રી ચાલુ છે કે બંધ છે આખી નવરાત્રી રમ્યા હોય છતાં જીવ આખી દુનિયાનો જઈ આવીને પછી આમને ઈ કે હવે વોકડા જવું અને વોકડા હજી 4-5 દિવસ પૂરા થાય ને એના પછી એ છે ને અહીંયા ફૂલ જામે છે આખી રાત ને 2-3 રાઉન્ડ ને થતા હોય છે 2 જ રાઉન્ડ હોય 3 નથી હોતા યાર એના કરતા હું કહું છું નાસ્તો કરી લઈ અને પછી ભગવાનનું નામ લઈને ઘરે હાલે શાંતિ રાખ દીપ બંધ કર ને યાર જો અવાજ તો ચાલુ છે હાલો ચટપટી ખાઈ આજે ફરીથી દિવ્ય તો ખાઈશ ને નહીં ખા કાલે મેં ચટપટી લીધી ને તો કોઈએ ખાધી જ નહીં આખા રસ્તામાં લાઈમાં હું ચટપટી ખાઉં છું અહીંયા માંડ દાંડિયા મળ્યા છે આખો દિવસ ને આરામ કર્યો છે આજે હા રોટલા ખા રોટલા એક રોટલી ખાય કા બે રોટલી ખાય આ જો એક રોટલી ખાય કા બે રોટલી ખાય પછી શું તાકાત આવે કૂતરા ભસે છે કાંઈ નથી આમાં બીએ છે માણસો કહે છે ઓવર એક્ટિંગ કરે છે તમે જ કયો સાચું શું છે ના એટલે કૂતરા ભસે એવો અવાજ આવ્યો પણ આ તો આપણે તો હેવાયેલા છીએ શું છે તમે ના ઓવર એક્ટિંગ નથી એમ એને બીક લાગે છે એટલા માટે એમ તમને એવું લાગે છે કે ઓવર એક્ટિંગ કરે છે પણ ઓવર એક્ટિંગ જેવું જરાય નથી હોતો શું કામ કે ચકડોળમાં અને એનામાં એ બેઠી જ નથી ફોબિયા છે હા ફોબિયા હાઇટનો ને એને આમ ફોબિયા છે હાઇટનો ફોબિયા પછી પાણીનો ફોબિયા પછી આગનો ફોબિયા બધી વસ્તુનો ફોબિયા છે એટલે હવે આપણને એ બધી વસ્તુનો ફોબિયા કાઢવાનો છે તો બસ હવે આપણે જઈએ છીએ ઘરે 4:30 4:30 વાગે છે હજી વોકડા ફરિયાની આપણે નવરાત્રી પૂરી થઈ નથી અરે આ શર્ટ ક્યાં પહેરસ રાતના આ પહેર લે આ સારો છે અરે નથી લાંબો હું તો પહેર્યો ટી શર્ટ હા ઈ પહેર લે ઈ હાલશે 5:30 વાગ્યા દે યાર આજે ઓવરથી ઓવર આમને યાર લગરાઈ કરી નાખી છે દે તો જરાક ખવડાવો તો કઈ છે આ આમાં જ અરે યાર બચી ગયો આવડી ડીશું લીધી છે ડીશુંમાં નહીં ખાય એમને પોતાની રીતે દબાવશે હવે તો માણસ લાગસ ઓ ટી શર્ટમાં તો ડીશુંમાં મજા ના આવે યાર કેમેરો ફોન નાખજો રીલ્સ ને આ શું છે આ શું છે ફની આ છે શું આઈટમ